ચાલ ચાલો ઉપર આવી ગઈ છે કાજે તો ચાલો ચાલ નીચે નીચે ચાલ નીચે બહુ ભૂખ લાગી તને ચાલો ચાલો કર ચાલ તારે હે બિસ્કિટ ચાલ ચાલ બહાર ચાલ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે છે સન્ડે તો હજી આપણે નાસ્તો બનાવવાનો બાકી છે તો આજે હું નાસ્તામાં બનાવું છું બટેટા પૌવા આપણે તો સન્ડે હોય એટલે ભાખરી કે રોટલી કે ઓછું બનાવીએ અને કીધું આજ તો ચાલો બટેટા પૌવા બનાવી દઈએ તો એના માટે મેં બટેટા ને ડુંગળી ને બધું આ લઈ લીધું છે અને થોડાક નાખીશ વટાણા નાખવાથી પણ સરસ લાગે અને ચાલો હું સુધારી લઉં બધું શાકભાજી બધું સુધારી લીધું છે અને અહીંયા મેં મૂકી દીધું છે તેલ ગરમ થાય પછી નાખશું રાઈ અને અહીંયા ચા મૂકી દીધી છે ઉકળવા માટે એક બાજુ પૌવા બને તો એક બાજુ ચા બની જાય રાઈ સરસ તતડી ગઈ છે હવે આપણે થોડીક એમાં હિંગ નાખી દઈએ અને નાખીએ ડુંગળી બટેટા તમે જીરું નાખતા હોય તો જીરું પણ નખાય પણ અમે નથી જીરું નાખતા અમે ખાલી રાઈમાં જ વઘારું છું અમને જીરુંવાળા નથી ભાવતા પૌવા પછી આપણે મરચાં અને આદુને જે સુધારેલું છે એ પણ નાખી દઈએ અને થોડાક આપણે વટાણા પણ એમાં એડ કરી દઈએ સિંગદાણા તો ભૂલી ગઈ જોઈ લઈએ આપણે બટેટાને ચડી ગયું છે સરસ અને હવે આપણે ટમેટા નાખી દઈશું સિંગદાણા હું આમાં પહેલાં નાખવાનું ભૂલી ગઈ છું બાકી આમાં વઘાર કરીએ ને ત્યારે જ પહેલાં સિંગદાણા નાખી દેવાના વઘારમાં તેલ ગરમ થાય ને એટલે પહેલાં સિંગદાણાને તળી લેવાના પણ મેં અલગથી થોડાક ફ્રાય કરી લીધા છે કેમ કે સિંગદાણા વગર તો પૌવા સારા ન લાગે અલગથી મેં તેલ મૂકી અને એમાં સિંગદાણા તળી લીધા છે ટમેટાને આપણે છેલ્લે નાખશું કેમ કે પહેલાં નાખશું ને તો વધારે બફાઈ જશે પછી આપણે સિંગદાણા એડ કરી દઈશું અને તમે લીંબુ ખાંડ ખાતા હોય તો અત્યારે જ આમાં એડ કરી દેવાના અંદર નાખશું થોડું અને આપણે પૌવા ધોયેલા છે એ નાખી દઈશું પૌવાને થોડાક ભીના રાખવાના કેમ કે વધારે જો સૂકા થઈ જાય ને તો પછી સાવ ડ્રાય લાગશે ખાવામાં એટલે થોડાક આપણે ભીના રાખીએ પૌવા ઉપરથી નાખશું ટેસ્ટ પ્રમાણે મીઠું
મિક્સ કરી અને થોડીક વાર ઢાંકી દઈશું 1-2 મિનિટ માટે. પૌવા થઈ ગયા છે રેડી, મસ્ત બની ગયા છે. અને હવે ઉપરથી થોડીક આપણે નાખશું કોથમીર. તો ચાલો હવે અમે કરી લઈ નાસ્તો. ચાલો બધાય નાસ્તો કરવા. મસ્ત બની ગયા છે. તો ચાલો બધા આવી જાઓ નાસ્તો કરવા. બપોર થઈ ગયા છે ને મેં રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે. લોટ બાંધી દીધો છે અને રીંગણા બટેટાનું મસ્ત મજાનું એવું શાક બનાવી દીધું છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલું મસ્ત શાક બનાવ્યું છે. અને સાથે બનાવ્યા છે જીરા રાઈસ. રીંગણા બટેટાના શાક સાથે જીરા રાઈસ પણ ખાવાની મજા આવે. અને ફુલકા રોટલી બનાવવાની બાકી છે. એ તો જમવા બેસે ત્યારે જ ગરમ ગરમ બનાવીશ રોટલી. સાથે લસણની ચટણી પણ થોડીક છે અને દહીં છે. સવારના પૌવા વધેલા છે થોડાક, એ પણ પડ્યા છે. અને સાથે છે સલાડ. તો ચાલો બધા બપોરા કરવા. અત્યારે સાંજના 7:15 થવા આવ્યા છે અને અહીંયા એમાં રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે. આજે ચાંદની કંઈક બનાવવાની છે. આજે ચાંદની બનાવશે, ચીલી પનીર બનાવશે. તો એના માટે પનીર લઈ લીધું છે. સાથે શિમલા મરચાં છે, ડુંગળી છે, એને એવી કટ કરી લીધી છે. થોડીક મોટું એવા મરચાં અને ડુંગળીને મોટા સમારી લીધા છે. અને આ પનીર લઈ લીધું છે. પનીરમાં મીઠું, મરચું અને મરી પાવડર અને થોડોક કોર્નફ્લોર નાખી અને એને સરસ એવું મિક્સ કરી દઈશું. પનીરને મિક્સ કરી અને પછી એને થોડુંક આપણે તેલ મૂકી અને સેલો ફ્રાય કરી લીધું છે. ને અહીંયા આપણે કોર્નફ્લોરમાં થોડુંક પાણી નાખીને રેડી રાખ્યું છે. સાથે આદુ મરચાં પણ રેડી રાખ્યા છે. અને આપણે જે પેનમાં આપણે જે પનીર કર્યું હતું સેલો ફ્રાય, એમાં જ આપણે ચીલી પનીર બનાવી દઈશું. તો એમાં અત્યારે મેં આદુ ને લસણ ખાંડીને જે રાખ્યા હતા, અધકચરા થોડા ખાંડવાના, એટલે એનો ટેસ્ટ સરસ આવે. તો એને થોડાક આપણે સાતળી લેશું અને સાથે એમાં નાખી દઈશું શિમલા મરચાં અને ઓનિયન જે સમારીને રાખી છે, ડુંગળી. એને આપણે એકદમ હાઈ ફ્લેમ પર થોડીક વાર પકાવશું. બહુ વધારે એને નથી પેલા કરી દેવાના, ખાલી થોડાક એને સાતળી લેશું. હવે એમાં નાખીશું આપણે કેચઅપ, પછી નાખીશું ચીલી સોસ, અને નાખીશું સોયા સોસ. એ બધો સોસ નાખી અને સરસ એવું મિક્સ કરી દઈશું. પછી આપણે કોર્નફ્લોરને જે પાણીમાં પલાળીને રાખ્યો છે થોડીક વાર, એને આપણે આમાં એડ કરી દઈશું. અને કોર્નફ્લોર નાખ્યા પછી ગ્રેવી થોડીક ઘાટી થઈ જશે. આપણે આજીનોમોટો નથી નાખતા. બહારથી જે લાવીએ એ લોકો આજીનોમોટો નાખે છે. ને આમાં મેં નાખી દીધું છે પનીર. એમાં પનીર જે આપણે સેલો ફ્રાય કરીને રાખ્યું હતું એ પણ એમાં એડ કરી દીધું છે. કેટલું મસ્ત લાગે છે. તો આપણું ચીલી પનીર ડ્રાય એવું બનીને થઈ ગયું છે રેડી. ઉપરથી થોડાક નાખ્યા છે તલ. તમારી પાસે ગ્રીન ઓનિયન હોય, લીલી ડુંગળી, તો એ પણ નખાય. સેન્ડવિચ માટેની પણ મેં થોડીક તૈયારી કરી લીધી છે. એના માટે મેં જો બટેટા પણ બોઇલ કરી લીધા છે, થોડાક વટાણા પણ બાફી લીધા છે, અને સાથે છે ડુંગળી. અને અહીંયા તેલ મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં પહેલાં નાખશું જીરું,
થોડીક હિંગ નાખશું અને આદુને મરચાંની આપણે પેસ્ટ નાખી દઈએ. અને આ ડુંગળી નાખી દઈશું એમાં. ડુંગળી થઈ ગઈ છે ગોલ્ડન બ્રાઉન અને એમાં નાખશું આપણે ટમેટાં. વટાણા તો બોઇલ કરીને જ રાખ્યા છે, એને પણ એડ કરી દઈએ. હવે એમાં થોડાક મસાલા પણ કરી દઈ. હળદર નાખશું, થોડુંક લાલ મરચું, ટેસ્ટ પ્રમાણે, તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે, થોડુંક ધાણા જીરું અને નાખશું મીઠું. અને સરસ મિક્સ કરી દઈ. આમાં તમારે કેપ્સિકમ ને એવું નાખવું હોય તો પણ નખાય. બાફેલી મકાઈ, કેપ્સિકમ. થોડુંક ચડી જાય પછી આપણે નાખી દઈશું બટેટા. બટેટા નાખી અને સરસ મિક્સ કરી દઈએ. તો ગરમ મસાલો પણ નાખી દઈશું. હવે એને મિક્સ કરી અને આપણે પાઉંભાજીનું જે સ્ટેન્ડ હોય એનાથી થોડુંક આવી રીતે દબાઈ દઈશું. મસાલો સરસ મિક્સ થઈ ગયો છે. હવે છેલ્લે નાખશું કોથમીર, ઘણી બધી, કેમ કે અમને ભાવે વધારે, એનો ટેસ્ટ સરસ લાગે એટલે હું થોડીક વધારે નાખું. તમને ભાવતી હોય એ પ્રમાણે તમારે નાખવાની. ઘણાને ન ભાવે તો ન નાખે. મસાલો ઠંડો થઈ ગયો છે થોડોક. આપણે અહીંયા ચટણી પણ રેડી કરી લીધી છે, તીખી ચટણી, અને આ છે મીઠી, ખાટી મીઠી. આપણે બ્રેડમાં મસાલો ભરી લઈએ. આ છે બ્રાઉન બ્રેડ, એટલે થોડો કલર એવો લાગે છે, પણ આ ઘઉંની બ્રેડ હોય છે એટલે આ સારી. વ્હાઈટ બ્રેડ કરતાં દેખાવમાં ભલે એવી હોય પણ આ શરીર માટે આ સારી. પેલી ખાલી મેદાની જ હોય છે. આપણે એમાં મસાલો ભરી લઈએ. તમે જો કાચી સેન્ડવિચ બનાવતા હોય ને, આપણે કાચી ડુંગળી ટમેટાં મૂકીને, તો એમાં તમારે ધાણા મરચાં અને ફુદીનાની ચટણી લગાવવી પડે. પણ આ મસાલા બ્રેડ આવી રીતે બનાવો ને એટલે આમાં જરૂર ન પડે, સાઈડમાં ચટણી હોય એટલે ચાલે. આવી રીતે આપણે બધી બ્રેડમાં મસાલો આવી રીતે ભરી લઈએ. સેન્ડવિચ મેં બધી આવી રીતે ભરી લીધી છે. અને આપણે અહીંયા તવો મૂકી દીધો છે ગરમ થવા માટે. એમાં થોડુંક તેલ નાખીશું. તમારે બટરમાં શેકવું હોય તો બટર નાખવાનું. બટરમાં પણ અમારે અડધાને તેલમાં ભાવે ને અડધાને બટરમાં ભાવે.
તો આપણે અડધી તેલવાળી કરશું ને અડધી કરશું બટરવાળી. તવામાં પણ સરસ એવી ક્રિસ્પી થાય સેન્ડવીચ. સેન્ડવીચ સરસ એવી બ્રાઉન થઈ ગઈ છે. એકદમ ધીમા તાપે થવા દઈએ ને એટલે મસ્ત એવી ક્રિસ્પી થશે. ટોસ્ટરને પણ અહીંયા ગરમ કરી લીધું છે. થોડુંક આપણે બટર નાખશું એમાં. થોડીક બટરવાળી બનાવશું. આમાં બટર પણ લગાવી દઈશું થોડુંક ઉપરથી આપણે. સેન્ડવીચ થઈ ગઈ છે. ટોસ્ટરમાં પણ સરસ એવી બ્રાઉન થઈ ગઈ છે. તો આપણે એને કાઢી લેશું. મસાલા સેન્ડવીચ થઈ ગઈ છે રેડી. તો ચાલો બધા જમવા માટે. અને સાથે છે ચટણી, તીખી ચટણી છે, મીઠી ચટણી છે, અને સોસ ખાવું હોય તો સોસ પણ છે. કેવી બની સેન્ડવીચ? ખાવા છે બધા? મસ્ત. સારી થઈ? ફિલિંગ સારું. અને આ ચીલી પનીર તમારું ફેવરિટ. નંબર 1. નંબર 1. સરસ બન્યું. ચાલો કરો એન્જોય.